સત્તાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે। એ પછી તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને હોય કે પછી તેમના પર લાગેલા જમીન કૌભાંડના હોય, અનેક એવા આક્ષેપો લાગ્યા બાદ હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી ખાતે રેલી યોજવામાં આવી રહી છે અને કલેક્ટરમાં જઈને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે। અમરેલીના સાવરકુંડલા અને ધારી ખાતે જેટલા પણ સમર્થકો હતા તે એક થયા હતા અને એક થયા બાદ તેમને કલેક્ટર કચેરી પહોંચીને સમગ્ર આવેદનપત્ર છે તેને પાઠવવામાં આવ્યું હતું, જેમાં સાફપણે કહેવામાં આવ્યું છે કે વિજય બાપુના સમર્થનમાં તેની સાથે જ સનાતન ધર્મને લઈને જે કંઈ અત્યારે બોલવામાં આવે છે તેવું બોલવું ન જોઈએ। સૌથી પહેલા તો આ જે સમર્થકો છે તેની સાથે સ્થાનિક લોકો સત્તાધાર તેની સાથે વિજય બાપુને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। સત્તાધાર એ જાગતું પીરાણું છે। આખા સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે। અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે, ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુ ની સામે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું। અમે લોકો સત્તાધારની સાથે છીએ, માનનીય વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે, હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં કરવી।